નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જ્યારે જામ્યો છે ત્યારે પાટણમાં ભાજપના વોર્ડ નંબર 6ના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન. પાટણ નગરપાલિકાની ચૂંટણીના પગલે વોર્ડ નંબર 6ના ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોર્ડના ઉમેદવારો અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ નગરપાલિકાની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે ત્યારે શહેરના વોર્ડ નંબર 6માં ભાજપના ઉમેદવારો ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિ, નીલમભાઈ પટેલ, મીનાબેન સોલંકી, કિંજલબેન પટેલના મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત રીતે ઉદ્ઘાટન પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અજય બ્રહ્મભટ્ટે ચારેય ઉમેદવારોનો વિજયી બનાવવા માટે ભાજપના આગેવાનો કાર્યકરોને હાકલ કરી હતી. સાથે જણાવ્યું હતું કે નગરપાલિકાની ચૂંટણીમાં જે ઉમેદવારો વિજેતા બનશે અને તેઓની સામે કોઈપણ જાતનો ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગશે તેમજ નગરજનોના કામો નહીં કરે તો તેઓની સામે પક્ષ દ્વારા કડક કાર્યવાહી કરાશે. આવનારા 5 વર્ષમાં પાટણ નગર મહાનગરપાલિકા બને તે દિશામાં ચૂંટાયેલો સભ્ય દ્વારા કામ કરાશે અને આવનાર દિવસોમાં પણ પાટણ નગરપાલિકા મહાપાલિકાના બનવાના પ્રથમ ક્રમે છે. માટે પાટણને સુવ્યવસ્થિત કરવા માટે ભ્રષ્ટાચાર વગર નગરના હિતમાં નગરજનોની સાથે નગરપાલિકા ચલાવવા માટે તમામ નવા ચહેરા આપ્યા છે. ત્યારે આખા રાજ્યમાં પાટણ સિવાય કોઈ જગ્યાએ નો રિપીટ થિયરી લાગી નથી. જે પણ વોર્ડમાં ભાજપની પેનલ બ્રેક થાય તેવા ચૂંટાયેલા નગરસેવકોને 5 વર્ષ સુધી કોઈ મહત્વનું પદ પણ આપવામાં નહીં આવે. ચૂંટાયા પછી બોર્ડમાં જશે અને જો એની પર ભ્રષ્ટાચારનો આરોપ લાગશે અથવા તો પ્રજાની વચ્ચે કામ કરવા નહીં જાય તો પ્રજાને ખબર પડે એ રીતે એની સામે પણ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીની પાટણ જોડે અપેક્ષા છે કે આ વખતે એવું બોર્ડ બને કે આવનારા દિવસોમાં પાટણ 5 વર્ષ પછી મહાનગર બને એ વખતે જે નવા મહાનગરો બન્યા એને જે તકલીફ પડે એવી કોઈ તકલીફ ના પડે. ભૂપેન્દ્રભાઈ પટેલના બજેટમાં 34,000 કરોડની ફાળવણી શહેરી વિકાસ માટે કરવામાં આવી છે. આ શહેરી વિકાસના પૈસા પાટણના ભાગે આવતા એનો કોઈ ગેરવહીવટ ના થાય અને એની પર કોંગ્રેસનો પંજો ના પડે એ જોવાની જવાબદારી તમારી છે. કારણ કે જેનો તાલમેલ ના હોય ને એ વિકાસ ના કરી શકે. ગુજરાત રાજ્યમાં 9 અવર્ગની નગરપાલિકાને ભૂપેન્દ્રભાઈ પટેલે મહાનગરપાલિકા બનાવી અને ગામડાના લોકો, નાના શહેરના લોકોનું એ મહાનગરપાલિકાઓ તરફ પ્રયાણ વધ્યું છે. એ સમયે પાટણ એ આવનારા દિવસોમાં મહાનગરપાલિકા બનવાના પ્રથમ ક્રમ પર છે. માટે ભારતીય જનતા પાર્ટીએ આ પાટણને સુવ્યવસ્થિત કરવા માટે એક ભ્રષ્ટાચાર વગર નગરના હિતમાં નગરજનોને સાથે લઈને નગરજનોની વચ્ચે નગરપાલિકા ચલાવવા માટે 44 નવા ફ્રેશ ઉમેદવારો આપ્યા.